નમસ્કાર, જયેશ કરિંગ સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર લીલા ધોરણ બીજાની અંદર છે પર્યાવરણ વિષય લઈશ। હવે પહેલા તો આપણે છે બરોબર પર્યાવરણની બુક છે એનો પરિચય મેળવી લઈએ। હવે આપણે જે બરોબર ઉપયોગ કરીએ છીએ કઈ બુક છે તો કે લનવેર પર્યાવરણ ભાગ 2 બરોબર। આપણે ધોરણ 1 ની અંદર છે ભાગ 1 ભણી ગયા। હવે અત્યારે આપણે ધોરણ 2 ની અંદર આવી ગયા છે તો આપણે કેટલામો ભાગ ભણવાનો છે ભાગ 2। હવે આપણે ખાસ કરી અને બરોબર પહેલા પેજ ઉપર જોઈ લઈએ એની અંદર છે શું લખેલું હોય છે તો લનવેર ભાગ 2 પર્યાવરણ બરોબર ને કઈ પબ્લિકેશનની હોય છે તો હોલીફેથ ઇન્ટરનેશનલ પબ્લિકેશન। ચલો હવે એની અંદર છે બરોબર આપણે ભણવાનું છે એ ચેપ્ટર પહેલું એટલે કે પ્રકરણ પહેલું જેનું નામ છે મારું કુટુંબ। હવે આપણે બધાને ખબર છે બરોબર કારણ કે આપણે બધા છે કુટુંબની સાથે રહીએ છીએ કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એકલો રહી શકે નહીં। એને જીવવા માટે, એને રહેવા માટે, એને સારા સંસ્કાર મેળવવા માટે શેની જરૂર પડે છે તો કે કુટુંબની જરૂર પડે છે। આપણે જ્યારે જન્મીએ છીએ બરોબર ત્યારે જ આપણે છે કુટુંબ સાથે જોડાયેલા હોય છે એટલે કે આપણે જ્યારે જન્મ્યા હોય ત્યારે આપણે કોઈને કોઈ કુટુંબમાં જ જન્મ્યા હોય છીએ। તો હવે પહેલા તો આપણે બધાને ખબર છે બરોબર કે આપણે જ્યાં રહેતા હોય આપણે જેની સાથે રહીએ એને કુટુંબ કહેવાય। પરંતુ ખરેખર છે બરોબર કુટુંબ કોને કહેવાય? બરોબર અત્યારે તમારે લખવાનું છે નહીં, લખવાનું હશે ત્યારે હું તમને કહીશ બરોબર। આપણે કુટુંબ એવું બોલતા હોય કે આ મારું કુટુંબ છે, આ મારા મિત્રનું કુટુંબ છે। તો કુટુંબ કોને કહેશે તો કે કુટુંબ એટલે તમને ખબર જ છે બરોબર કોઈ એક વ્યક્તિ ધારો કે અહીંયા હું એક છું તો હું એમ કહું કે હું મારું કુટુંબ છું નહીં। શા માટે તો કે હું છે આપણે કોઈ એક વ્યક્તિ છે કુટુંબ ગણી શકાય નહીં। પરંતુ કુટુંબ છે એની અંદર કેટલા વ્યક્તિ હોવા જોઈએ તો કે 2 અથવા 2 થી વધારે વ્યક્તિઓ હોવા જોઈએ। તો 2 અથવા 2 થી વધારે વ્યક્તિ હોય એને આપણે શું કહેશું? કુટુંબ કહેશું બરોબર। હવે આપણે જોઈએ બુકમાં એની અંદર છે બરોબર પહેલું ચેપ્ટર છે મારું કુટુંબ યુનિટ 1 એટલે કે પ્રકરણ 1 બરોબર। હવે ચાલો તેના વિશે જાણીએ। હવે આ ચેપ્ટરની અંદર આપણે શેના વિશે જાણવાનું છે તો કે કુટુંબ કોને કહેવાય, પછી કુટુંબના પ્રકાર પણ જાણવાના છે બરોબર। અને કુટુંબના સભ્યો છે એ પણ એકબીજાને કેવી રીતે મદદ કરે છે અને કઈ રીતે ઉપયોગી થાય છે બરોબર એ પણ આપણે જાણવાનું છે। હવે તેના વિશે બરોબર પહેલા આપણે પેજ નંબર 1 ઉપર જોઈ લઈએ। ત્યાં શું આપેલું છે તો કે નીચે આપેલા કાર્ય તમારા ઘરમાં કોણ કરે છે? આપેલા ખાનામાં તમારા કુટુંબના સભ્યોનું નામ લખવાનું છે। તમારા ઘરની અંદર છે કાર્ય કોણ કરે છે એમાં પહેલું છે હવે છે આ હું જે લખું છું બરોબર એ તમારે લનવેરની બુકમાં લખવાનું છે પેજ નંબર 1 ઉપર ખાસ યાદ રાખવાનું છે। એમાં પહેલું છે દૂધ લઈ આવું। ચલો આપણા ઘરની અંદર ઘણા એમ કહેશે મેડમ અમારી ઘરે તો મમ્મી દૂધ લેવા માટે જાય તો ઘણા એમ કહેશે મેડમ પપ્પા જ જાય ઘણા એમ કહેશે મેડમ અમારા ઘરે તો દાદા છે સવારમાં એને કંઈ કામ ના હોય ને તો એ દૂધ લઈ બરોબર। પરંતુ આપણા ઘરની અંદર છે બધા મોટે ભાગે છે બરોબર આપણા ઘરમાં દૂધ લેવા માટે જવા માટેનું કામ કોણ કરતા હોય છે? પપ્પા કરે। કોણ કરે? પપ્પા। એટલે તમારે શું લખવાનું છે બોક્સમાં? પપ્પા। એવી રીતે છે કપડા ધોવા। ચલો કપડા ધોવાનું કામ કોણ કરશે? ઘણા એમ કહેશે મેડમ અમારી ઘરે તો દાદી કપડા ધોવે છે। ઘણા એમ કહેશે મેડમ અમારી ઘરે તો કપડા ધોવાવાળા બેન આવે છે। તો ઘણા એમ કહેશે મેડમ અમારી ઘરે તો મમ્મી કપડા ધોવે છે બરોબર। પરંતુ મમ્મી ક્યારેક ફ્રી ના હોય તો છે ઘણી વખત દાદી પણ ધોતા હોય અને મમ્મી છે ઘણી વખત છે બરોબર ઘણાને ઘરમાં છે મમ્મી સર્વિસ કરતા હોય તો ત્યાં કપડા ધોવાવાળા બેન પણ આવતા હોય। પરંતુ અત્યારે આપણે છે એ લખવાનું નથી, આપણે શું લખશું? મમ્મી। શું લખશું? મમ્મી। પછી ત્રીજું છે છોડને પાણી પીવડાવવું। છોડને પાણી પીવડાવવું। ચલો છોડને પાણી પીવડાવવા માટેનું કામ કોણ કરતું હશે ઘરમાં? ઘણા એમ કહેશે કે મેડમ અમારી ઘરે તો છે બરોબર
છોડને પાણી પીવડાવવા માટે છે એક ભાઈ આવે છે એ પીવડાવી દે છે તો ઘણા એમ કહેશે મેડમ અમારી ઘરે તો મમ્મી પીવડાવે છે, ઘણા એમ કહેશે કે પપ્પા પીવડાવે છે, પરંતુ આપણા ઘરની અંદર કોણ એવું કામ કરતું હોય તો કે આપણી મોટી બહેન હોય તો એ પણ કામ કરતી હોય. જો મોટી બહેન ના હોય તો તમે અહીંયા ભાઈ પણ લખી શકો. જો તમે ખુદ એટલે કે તમે જાતે પાણી પીવડાવતા હોય છોડને તો અહીંયા લખવાનું હું. બરોબર. હવે છે ફરવા લઈ જવું. હવે આપણે ઘરની અંદર છે ફરવા લઈ જવા માટેનું કામ કોણ કરતું હોય? ક્યારેક ક્યારેક છે મમ્મી ફ્રી હોય તો એ પણ લઈ જાય, પછી થોડીક દૂર જવું હોય તો પપ્પા પણ લઈ જતા હોય, અને ઘણી વખત છે બરોબર આપણા ઘરની અંદર છે બીજા વ્યક્તિ હોય એટલે કે દાદા હોય દાદી હોય બરોબર એ પણ લઈ જતા હોય, પરંતુ આપણા ઘરની અંદર છે દાદા હોય તો આપણે દાદા ફરવા લઈ જાય કે નહીં? પછી છે વાર્તાઓ કહેવી. હવે મને એમ કહે ને કે તમારા ઘરમાં વાર્તા કોણ કહે તો હું તો એમ કહીશ મને મારે છે ને બધાય વાર્તા કહે પણ મને મારી દાદીની વાર્તા બહુ ગમે. કારણ કે દાદી છે ને કેમ કહેતી તો સરસ મજાનું આપણે છે ને સાંભળવું ગમે ને એવી રીતે કહેતા હોય બરોબર. એટલે આપણે છે શું લખશું એમાં? દાદી. પછી છે શાકભાજી સુધારવું. ચલો શાકભાજી સુધારવાનું કામ કોણ કરતું હશે આપણા ઘરમાં? કોણ કરે? મમ્મી કરે. ઘણી વખત છે મમ્મી ફ્રી ના હોય તો દાદીમાં પણ આપણે શાકભાજી સુધારી દેતા હોય બરોબર. ઘણી વખત છે આપણી મોટી બહેન હોય તો એ પણ મદદ કરતી હોય, પરંતુ ખાસ યાદ રાખવાનું છે કે શાકભાજી સુધારવાનું કામ છે મમ્મી કરે છે. ચલો ફરીથી એક વખત અને અક્ષર સરસ કરવાના છે. તમારે માત્ર છે આ બોક્સની અંદર છે લખવાનો છે. આ તો તમારી બુકની અંદર લખેલું જ છે. ચલો દૂધ લઈ આવવું પપ્પા, કપડાં ધોવા મમ્મી, છોડને પાણી પીવડાવવું બહેન, ફરવા લઈ જવું દાદા, વાર્તાઓ કહેવી દાદી, અને શાકભાજી સુધારવું મમ્મી. ચલો ફટાફટ લખો જોઈએ અને અક્ષર સરસ કરવાના છે. લખવામાં કઈ ભૂલ થવી જોઈએ નહીં. ચલો હું ચેક કરવા માટે આવું છું. ચલો બધાને લખાઈ ગયું હશે? લખાઈ ગયું છે ને? સરસ. ચલો હવે પાછળ પેજ ફેરવવાનું છે બધાએ, અને બધાનું છે બુકની અંદર ધ્યાન હોવું જોઈએ બરોબર. બુકની અંદર જે લખેલું છે એ પહેલા હું વાંચું છું અને પછી તમને સમજાવીશ. ચલો બધા બુકની અંદર ધ્યાન દેશે. ચલો એમાં પહેલા છે કુટુંબ. શું લખેલું છે? કુટુંબ. આ તમારે લખવાનું નથી, માત્ર સમજાઈ જાય તમને એટલા માટે જ હું અહીંયા લખું છું. ચલો કુટુંબ. તો કુટુંબ આપણે છે કોને કહેશું બરોબર? કુટુંબ કોને કહેવાય? તો કે કુટુંબ એટલે સમૂહનું જૂથ. કોને કહેવાય? કુટુંબ એટલે કે સમૂહનું જૂથ. સમૂહનું જૂથ એટલે શું? તો કે જ્યાં છે કોઈ પણ એક વ્યક્તિ દ્વારા ચાલી શકે નહીં. ધારો કે હું અહીંયા એમ કહું બરોબર કે હું મારું કુટુંબ છે તો એવું નહીં બરોબર. ધારો કે રિયા અહીંયા બેઠી છે તો એમ કહેશે કે મેડમ હું મારું કુટુંબ છું, નહીં. આપણી એક વ્યક્તિ છે કુટુંબ કહેવાય નહીં, પરંતુ કુટુંબ એટલે કેવું તો કે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ હોય એને કુટુંબ કહેવાય. કોને કહેશું કુટુંબ? તો કે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ હોય એને કુટુંબ કહેવાય. એટલે કુટુંબ છે એને કહેવાય સમૂહનું જૂથ. શું કહેશું? કુટુંબ એટલે કે સમૂહનું જૂથ.
સમૂહ એટલે કે કોઈ પણ એક વ્યક્તિ નહીં પરંતુ ઘણા બધા વ્યક્તિઓ હોય, એની અંદર છે 2 વ્યક્તિઓ પણ હોય અને 50 વ્યક્તિનું પણ કુટુંબ હોય છે. હવે આપણા સમાજની અંદર એટલે કે જે કુટુંબના પ્રકાર પડે છે એ આપણે ભણવાનું છે, બરાબર. એની અંદર આપણા સમાજમાં છે કુટુંબના 2 પ્રકાર પડે છે. કેવા કેવા કુટુંબ હશે? માત્ર સમજવાનું છે, લખવાનું નથી. વિભક્ત કુટુંબ, કેવું કુટુંબ? અને સંયુક્ત કુટુંબ. કેવા કેવા કુટુંબ? વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ. ચલો હવે આ બે તમને વસ્તુ આવડી જાય, બરોબર. એટલે આ ચેપ્ટર છે તમને પૂરેપૂરું સમજાઈ ગયું કહેવાય. ચલો હવે વિભક્ત કુટુંબ એટલે શું? તો કે એની અંદર કોણ રહેતું હોય? તો કે માતા, પિતા અને એક કે બે બાળકો. વિભક્ત કુટુંબની અંદર કોણ રહેતું હોય? તો કે માતા, પિતા અને એના એક અથવા બે બાળકો રહેતા હોય, એને આપણે કહેશું વિભક્ત કુટુંબ. શું કહેશું? હવે એ રીતે સંયુક્ત કુટુંબની અંદર કોણ હોય? તો સંયુક્ત કુટુંબની અંદર એટલે કે ઝાઝા બધા ઘણા બધા સભ્યો હોય, બરાબર. તો સૌથી પહેલા આવશે દાદા, દાદા દાદી, પછી મમ્મી પપ્પા, પછી કાકા કાકી, પછી ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેન. બરોબર, ખાસ યાદ રાખજો, બરોબર. આની અંદર છે વિભક્ત કુટુંબની અંદર માતા પિતા અને બાળકો રહેતા, જ્યારે સંયુક્ત કુટુંબની અંદર દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન, પિતરાઈ ભાઈ બહેન એટલા બધા રહેતા હોય છે. એટલે કે એની અંદર છે સભ્યોની સંખ્યા કેવી હશે? ઘણી બધી હશે. જ્યારે વિભક્ત કુટુંબની અંદર સભ્યોની સંખ્યા ઓછી હશે. હવે આપણે છે બરોબર પહેલા ધોરણની અંદર જે ભણ્યા હતા નાનું કુટુંબ અને મોટું કુટુંબ. તો નાનું કુટુંબ એટલે શું? વિભક્ત. અને મોટું કુટુંબ એટલે સંયુક્ત કુટુંબ. આવી ગઈ યાદ? હા, બરોબર. પહેલા ધોરણની અંદર આપણે શું ભણવામાં આવતું? નાનું કુટુંબ અને મોટું કુટુંબ. તો નાના કુટુંબની અંદર કોણ કોણ હોય? આપણે ખબર જ છે, મમ્મી પપ્પા અને બાળકો હોય. જ્યારે મોટા કુટુંબની અંદર કોણ હોય? તો કે દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેન એટલા બધા હોય છે, બરોબર. તો આની અંદર શું હોય? તો કે સભ્યોની સંખ્યા ઓછી હોય, સભ્યો એટલે કે વ્યક્તિઓ. જ્યારે સંયુક્ત કુટુંબની અંદર સભ્યોની સંખ્યા છે વધારે હોય છે, બરોબર. આ તમારે છે એક પણ બુકમાં લખવાનું નથી, માત્ર ને માત્ર સમજાવવા માટે જ મેં લખેલું છે. જ્યાં લખવાનું હશે ત્યાં હું તમને કહીશ. ચલો હવે આપણે છે બરોબર વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ બંને અહીંયા સમજ્યા. હવે છે કુટુંબના સભ્યો છે બરોબર એકબીજા સાથે કેવી રીતે રહે છે અને કયા કયા કાર્યો છે બરોબર, એટલે કયા કામો છે એની અંદર મદદરૂપ થાય છે એ આપણે જોવાનું છે. ચલો હવે બધાનું બુકની અંદર ધ્યાન, બરોબર, હું વાંચું છું અને બધા એની અંદર ધ્યાન રાખશે. જ્યારે હું સમજાવીશ ત્યારે મારા સામું જોવાનું છે. હવે સંયુક્ત કુટુંબના સભ્યો. હું સંયુક્ત કુટુંબમાં રહું છું. એટલે અહીંયા જેની વાત થાય છે બરોબર એ કોણ છે? તો કે કોઈ પણ એક બાળક છે અને એ શું કહે છે કે હું સંયુક્ત કુટુંબની અંદર રહું છું. હું મારા દાદાને દાદાજી અને દાદીને દાદીજી કહીને બોલાવું છું. શું કહે છે કે હું મારા દાદા છે એને દાદાજી અને દાદી છે એને દાદીજી કહીને બોલાવું છું. શા માટે? તો કે દાદા છે એ આપણા ઘરની અંદર સૌથી મોટા કહેવાય
અને સૌથી મોટા હોય બરોબર, એટલે આપણે એને માન આપવું પડે કે નહીં? આપવું પડે ને, કારણ કે એ આપણા વડીલ છે એટલે. તો દાદીમાં છે બરોબર, એ પણ આપણા કુટુંબની અંદર મોટા કહેવાય, તો આપણે એને પણ શું કહેવું પડે? દાદીજી. હું મારી માતાને મમ્મી, જો માતા છે, માતા એટલે કે મમ્મી, અને પિતાને પપ્પા કહીને બોલાવું છું. એમ કહે છે કે મારા માતા છે એને મમ્મી અને પિતા છે એને પપ્પા કહીને બોલાવું છું. હું મારી બહેનને દીદી, જો આપણાથી જે મોટી બહેન હોય એને આપણે દીદી કહેવાય બરોબર. ધારો કે મારી બહેન છે બરોબર, એનું નામ છે કોમલ અને એ મોટી છે, તો મારે એને એમ ના કહેવાનું કે કોમલ, એમ નહીં કહેવાનું, પણ શું કહેવું પડશે? કોમલ દીદી એમ કહેવું પડશે ને, કારણ કે આપણાથી મોટા હોય એટલે. તે મારાથી મોટી છે. હું મારા કાકાને ચાચા અને કાકીને ચાચી કહું છું. શું કહે છે કે મારા કાકા છે એને કાકા કહું છું અને કાકી છે એને ચાચી કહું છું. મારા કાકા કાકીનો એક બાબો છે. બાબો એટલે કે છોકરો, એનો દીકરો. કાકા કાકીનો જે છોકરો હોય છે એની વાત કરે છે, જે મારો પિતરાઈ ભાઈ છે. શું કહે છે કે મારા કાકા કાકીનો છોકરો છે એ આપણો, હમણાં આપણે સમજાને વાત કરી ને કે એ આપણા છે પિતરાઈ ભાઈ બહેન થાય. કાકાની છોકરી હોય તો એ આપણી પિતરાઈ બહેન, અને કાકાનો છોકરો હોય તો એ આપણો પિતરાઈ ભાઈ થાય. મારા પિતાના માતા પિતા એ મારા દાદા દાદી છે. મારા માતાના માતા પિતા એ મારા નાના નાની છે. હવે આપણે છે બરોબર, પિતા એટલે કે પિતાના મમ્મી પપ્પા, ચલો આપણા પપ્પા હોય એના મમ્મી પપ્પા છે, આપણા શું થશે? તો કે દાદા દાદી થાય ને. તમારા શું થાય? પપ્પા હોય એના મમ્મી પપ્પા છે, તમને શું થશે? દાદા અને દાદી. એવી રીતે માતાના મમ્મી પપ્પા, ચલો આપણા મમ્મી હોય છે એના મમ્મી પપ્પા છે, આપણે શું થશે? નાના નાની થાય કે નહીં? એટલે આ ખાસ છે બરોબર, લખવાની જરૂર છે નહીં, પરંતુ યાદ રાખવાનું કે આપણા પપ્પા છે તો એના મમ્મી પપ્પા છે, આપણે શું થશે? દાદા દાદી. એવી રીતે આપણા મમ્મી છે તો એના મમ્મી પપ્પા આપણને શું થશે? નાના નાની થશે બરોબર. ખાસ યાદ રાખવાનું છે. ચલો સમજાઈ ગયું બધાને? લખવાની જરૂર છે નહીં. ચલો હવે તમારા કુટુંબના છે ફોટા ચોંટાડવાના છે, એ પેજ નંબર 3 ઉપર. કેટલા છે? પેજ નંબર 3 ઉપર. જુઓ એની અંદર છે આપણા ઘરની અંદર સૌથી મોટું કોણ હોય છે? તો કે દાદા. તો અહીંયા દાદાનો ફોટો છે પહેલા આવશે, પછી દાદાના પત્ની એટલે આપણા શું થાય? દાદી. દાદા છે એ કોણ છે? તો કે પપ્પાના પપ્પા. અને દાદી કોણ છે? પપ્પાના મમ્મી. બરોબર. પછી દાદાના છોકરા હોય એને શું કહેશું? તો કે આપણા પપ્પા હોય એ પણ દાદાના છોકરા થાય કે નહીં? બરોબર. કાકા હોય તો એ પણ શું થાય? દાદાના છોકરા. બરોબર. એટલે એની નીચે અહીંયા આવશે મારા પિતાનો ફોટો એટલે આપણા પપ્પાનો ફોટો, એની બાજુમાં આવશે આપણા મમ્મીનો ફોટો, પછી આવશે મારા કાકાનો ફોટો અને એની બાજુમાં આવશે મારા કાકીનો ફોટો. પછી આપણા મમ્મી પપ્પાના બાળકો એટલે કોણ? તો કે આપણે, એક તો આપણે કહેવાય બરોબર. પછી બીજા તો કે ભાઈ અને બહેન, એ પણ આપણા માતા પિતાના બાળકો. એવી રીતે કાકા અને કાકી છે બરોબર, તો એના બાળકો કોણ થશે? કોણ થશે? આપણા પિતરાઈ ભાઈ બહેન હોય ને, કાકાનો છોકરો છે, કાકીની છોકરી છે બરોબર. એ ચલો આ છે બરોબર. હું તમને હોમવર્કની અંદર આજે આપીશ એટલે સમજાઈ ગયું ને અત્યારે? જો ના ખબર પડતી હોય બરોબર, તો આપણે શું કરવાનું છે? મમ્મી પપ્પાને પૂછી અને અહીંયા શું આપેલું છે? તો કે ફોટા ચોંટાડવાના છે. શું કરવાનું છે? ફોટા ચોંટાડવાના છે. હવે પ્રવૃત્તિની અંદર શું છે? તો કે વિભક્ત કુટુંબના બધા સભ્યોની સંખ્યા એક જ હોય છે.
વિભક્ત કુટુંબની અંદર આપણે જોઈએ બરાબર, વિભક્ત કુટુંબ એટલે નાનું કુટુંબ, એની અંદર છે બધા સભ્યો હોય છે એની સંખ્યા કેવી હોય તો કે એક જ હોય છે, અને સંયુક્ત કુટુંબની અંદર પણ બધા સભ્યો છે એની સંખ્યા એક જ હોય છે બરાબર। હવે અહીંયા તમારે શું લખવાનું છે, પ્રવૃત્તિ પેજ નંબર 3 ઉપર પ્રવૃત્તિ છે બરાબર, એમાં છે તમારી અટક। ચલો બધા છે પોતપોતાની અટક લખશે, પછી બાજુમાં લખવાનું છે તમારા મિત્રોની અટક। ચલો અહીં પેલા છે બધા પોતાની અટક લખી નાખશે, પછી અહીંયા તમને કેટલી લીટી આપેલી છે તો કે 1 2 3 અને 4 બરોબર। પેલા અહીંયા ચલો તમારે અટક લખી નાખો, જોઈએ હું જોવા માટે આવું છું। ચલો લખાઈ ગઈ છે બધાને અટક, સરસ। ચલો અહીંયા છે બરોબર, ધારો કે મારો મિત્ર છે એનું નામ છે પલ, તો પલની અટક છે ત્રાંબડિયા ને લખી। ચલો એક મારા મિત્ર છે એનું નામ છે ભૂમિ, એની અટક છે ચૌહાણ બરોબર। હવે એક મારો મિત્ર છે એની અટક છે પરમાર, અને એક મારી મિત્ર છે કિંજલ, એની અટક છે ભૂવા। ચલો અહીંયા કોની અટક મેં લખી છે તો કે મારા મિત્રની, કોની, મારા મિત્રની। હવે તમારે અહીંયા કોની અટક લખવાની છે તો કે તમારા મિત્રોની। કોની અટક લખશો તમે, હા તમારા મિત્રની બરોબર। જો તમને તમારા મિત્રની અટક યાદ ના હોય તો તમે અહીંયાથી જોઈને પણ લખી શકો બરોબર। પેજ નંબર 3 ઉપર છે ને જે એ બરોબર, અહીંયા તમારે તમારી અટક લખવાની છે, અને અહીંયા તમારા મિત્રોની અટકની અંદર છે તમને તમારા બધા મિત્રોની અટક યાદ હોય તો લખી નાખો, જો તમને યાદ ના હોય તો આ અટક પણ તમે લખી શકો છો। ચલો લખાઈ ગયું બધાને, સરસ લખાઈ ગયું છે ને બધાને। હવે પેજ નંબર 4 પર જોવાનું છે તમારે, શું છે તો કે હવે હું જાણું છું, એટલે કે અત્યારે આપણે છે બરોબર આખું ચેપ્ટર સમજાવ્યું તો એની અંદર શું છે તો કે હવે આપણે જાણીએ છીએ કે માતા પિતા અને તેના બાળકોથી કુટુંબ બને છે બરોબર। માતા પિતા અને તેના બાળકો, તો ઘણી વખત તમે એમ કહેશો કે મેડમ અમારા ઘરમાં તો દાદા દાદી છે તો એનાથી કુટુંબ ના બને, પરંતુ બેટા બને, પણ કઈ રીતે તો કે દાદા દાદી છે એ કોના માતા પિતા છે તો કે આપણા પપ્પાના માતા પિતા છે કે નહીં, એટલે છે બરોબર માતા પિતા અને બાળકો, એટલે માતા પિતા છે એ કોના એના થાય પપ્પાના તો કે દાદા દાદી છે પપ્પાના માતા પિતા, અને પપ્પા છે એના બાળક બરોબર। પછી આપણા મમ્મી પપ્પા છે આપણા મમ્મી પપ્પા અને એના બાળકો એટલે કે આપણે, એવી રીતે તો માતા પિતા અને તેના બાળકોથી કુટુંબ બને છે। હવે આપણે વાત કરી હતી ને એ રીતે કે નાનું કુટુંબ એટલે કે વિભક્ત કુટુંબ અને મોટું કુટુંબ એ સંયુક્ત કુટુંબ હોય છે। નાનું કુટુંબ વિભક્ત કુટુંબ હોય છે, એવી રીતે મોટું કુટુંબ હોય છે સંયુક્ત કુટુંબ। એક કુટુંબના સભ્યો એક ઘરમાં સાથે જ રહે છે। જો ખાસ યાદ રાખવાનું છે કે એક જ કુટુંબ હોય તો એક જ કુટુંબના સભ્યો છે સાથે ઘરમાં રહેતા હોય છે, અને
કુટુંબના બધા સભ્યોની અટક એક જ હોય છે, પછી એ સંયુક્ત કુટુંબ હોય કે વિભક્ત કુટુંબ હોય, બધાની અટક છે કેવી હોય છે? સરખી હોય છે, એટલે કે એક જ હોય છે. ખાસ યાદ રાખવાનું છે, બરોબર. આપણા ઘરની અંદર છે ઘણા બધા વ્યક્તિઓ રહેતા હોય, એટલે કે ઘણા બધા સભ્યો હોય, તો બધાની અટક કેવી હોય? એક જ હોય છે. ચલો હવે આપણે છે આજે હોમવર્ક નોંધી લેશું. પ્રકરણ પેલું લર્નવેલમાં પેજ નંબર 3 ઉપર કુટુંબના સભ્યોના ફોટા ચોંટાડવા. ચલો બધા છે બરાબર, પહેલા હોમવર્કની નોંધ કરી લેશે કે શું હોમવર્ક છે, તો કે પ્રકરણ પહેલું લર્નવેલમાં કેમાં લખ કરવાનું છે હોમવર્ક? લર્નવેલ પેજ નંબર 3 ઉપર. આપણે જે આ કુટુંબનું ઝાડ જોયું હતું ને, પેજ નંબર 3 એટલે કેવું? અહીંયા તમને બોક્સ આપેલા છે ને, એની અંદર શું કરવાનું છે? કુટુંબના સભ્યોના ફોટા ચોંટાડવાના છે. શું કરવાનું છે? કુટુંબના સભ્યોના ફોટા ચોંટાડવાના છે. ચલો લખાઈ ગયું બધાને?